નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના તમામ સભાસદો સમક્ષ વિશ્વામિત્રી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. વડોદરાને પૂરમુક્ત કરવા કેન્દ્ર અને રાજ્યના સહયોગથી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટ બાદ પાલિકા દ્વારા 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનનું પ્રેઝન્ટેશન તમામ સભાસદો સમક્ષ આજે કરવામાં આવ્યું. એક વિશેષ સભામાં તમામ સભાસદો રિપોર્ટને જાણી શકે અને પોતાના મંતવ્યો રજૂ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે આ વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 દિવસના એક્શન પ્લાનમાં વિશ્વામિત્રી નદીને પહોળી કરવા, નાના ચેકડેમ બનાવવા સહિતના ટૂંકા અને લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે. આ બાબતે તમામ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી. વિસ્તારમાં ખાસ કરી અને જે હાઈવે તરફથી પાણી આવે છે એ માટે હાઈવેને સમાંતર બંને કાંસો બનાવવાનું આયોજન નેશનલ હાઈવે ઓથોરિટી અને કોર્પોરેશન દ્વારા, એ સિવાય જે વુડાની હદમાં અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હદમાં આવે છે કે શંકરપુરા કાંસ હોય કે ટીમ્બી કાંસ હોય, આ તમામ કાંસો પહોળી કરી અને જાંબુઆ નદી સુધીના એના તમામ રસ્તા ક્લિયર કરવામાં આવે. કોઈ જગ્યાએ નમીન વોટરવેઝ બનાવવાના હોય, કોઈ જગ્યાએ કન્ફ્લુઅન્સને ડીપનિંગ કરવાનું હોય. આ તમામ કામગીરી ખૂબ ચીવટપૂર્વક અધિકારીઓ લગભગ 1-2 મહિનાથી એક કાંસની વિઝિટ કરી છે. સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ મદદ કરી છે. લોકલ સભાસદશ્રીઓના પણ સૂચનો લેવામાં આવ્યા છે. હજુ આજે પણ તે પ્રેરણા કર્યા પછી સભાસદશ્રીઓએ મુક્ત મળે સભામાં પોતાના સૂચનો વ્યક્ત કર્યા છે. હજુ પણ એમને કોઈ પણ પોતાના એરિયાનું સૂચન લાગે તો લખાણમાં આપી શકશે, જેથી કરીને આ કોઝ ખૂબ પરફેક્શનથી આગળ વધે અને તમામ લોકો એક સામૂહિક રીતે અલાઇન રહી અને એકબીજાને સાથ સહકાર આપી અને વડોદરા શહેરમાં ફરી પૂર ન આવે એ માટે કામ કરવાની જરૂર છે અને એ માટેનો પ્રયત્ન આજે સામાન્ય સભા દ્વારા કરવામાં આવ્યો છે. સૂર્ય નદીના કિનારે નવીન બફર લેક, ખાસ કરીને કોટંબી, ભણિયારા અને ડેણા લેક ખાતે બનાવવાનું પણ આયોજન કર્યું છે. ભૂખી અને રૂપારેલ કાંસ એના પણ જ્યાં રિસેક્શનિંગ કરવાની, ડિસિલ્ટિંગ કરવાના છે, ઓલ્ટરનેટ ચેનલો બનાવવાની છે. ભૂખી કાંસમાં જે જગ્યા છે ત્યાં વાઇડનિંગ કરવું પોસિબલ ન હોય તેના માટે અલગથી ડાયવર્ઝન આરસીસી ચેનલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે 237 જગ્યા લો લાઇન એરિયા છે જેમાં લાંબા સમય સુધી વોટર લોગિંગ થયું હતું, એમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો, ખાસ કરીને બોરિંગ અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના કામોના પણ આયોજન હાથમાં લીધા છે. જેથી કરીને જે સોશિયલ સેફ એરિયા છે, નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજની પાણી ડ્રેન થવાની સમસ્યા છે, ત્યાં આવા રિચાર્જ વેલ બનાવવાથી જ્યારે ભારે વરસાદ પડે ત્યારે જે ડીપ રિચાર્જ વેલ છે એ 400 લીટર પર મિનિટ એટલે કલાકમાં 24,000 લીટર પાણી શોષી શકે એ પ્રકારના પણ આયોજન સાથે લીધા છે. ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે તમામ ડેટાઓ સિસ્ટમમાં મૂકવાથી 2-3 દિવસ પહેલાં ખબર પડી જાય કે પૂર આવવાની શક્યતાઓ છે. એમાં હવામાન ખાતાની આગાહી હોય, આજવાળા સરોવરના લેવલે, પ્રતાપપુરા સરોવરના લેવલે, ધાનેરા, વડોદરા અને હરિપુરાના લેવલે તમામ વસ્તુઓ જે ડેટા ફીટ કરી અને આપણને 2-3 દિવસ પહેલાં ખબર પડે કે પૂર આવવાની શક્યતાઓ છે, તો આપણે ઓછામાં ઓછું નુકસાન થાય લોકોને ચેતવણી આપવી, અગમચેતી આપવી કરી શકીએ. ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ અને વધતા જતા શહેરીકરણના લીધે પૂર આવ્યું એવું નિષ્ણાતોનું મંતવ્ય. ખાસ કરીને વાત કરીએ તો એક સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને વડોદરા શહેરના તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો કે વડોદરા શહેર ફરી પૂર ન આવે એ માટે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આયોજન કરવા જોઈએ. એમના માર્ગદર્શન હેઠળ માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની કમિટીની રચના કરવામાં આવી, જેમાં વિષયના નિષ્ણાતો, ખાસ કરીને વોટર કમિશનના નિષ્ણાત હોય, એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર હોય, કમિશનર હોય, નવલાવાલા સાહેબ હોય, મુખ્યમંત્રીના માર્ગદર્શન એવા શ્રી એસ રાઠોડ હોય, એન રાય હોય, આ તમામ લોકોએ અલગ અલગ સ્ટેક હોલ્ડરો સાથે મિટિંગ કરી, અલગ અલગ જગ્યાએ વિઝિટ કરી, તમામ વસ્તુની ટેકનિકાલિટી તપાસી, તમામ જૂના રિપોર્ટો જે અવેલેબલ હતા, એસસીપીનો રિપોર્ટ હોય કે સિક્કરનો રિપોર્ટ હોય કે વહુ વિસાવતીના રિપોર્ટ હોય, આ તમામ રિપોર્ટોનો અભ્યાસ કરી તમામ તજજ્ઞો એક સંયુક્ત પ્રેઝન્ટેશન માનનીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યું અને એને એક્શન પ્લાન નક્કી કરવામાં આવ્યા. ખાસ કરીને સામાન્ય સભાના તમામ સભાસદશ્રીઓ આ ભગીરથ ઐતિહાસિક કાર્યમાં પોતાનો સાથ સહકાર આપે અને આને સૈદ્ધાંતિક મંજૂરી તમામ સભાસદશ્રીઓ સામાન્ય સભામાં આપે એ આશયથી આજે માનનીય કમિશનર શ્રી અને એમની અધિકારીની ટીમ દ્વારા તમામ સભાસદશ્રીઓની સામે
પ્રેઝન્ટેશન કરી અને ટૂંકા ગાળાના આયોજન અને લાંબા ગાળાના આયોજનથી તમામ સભાસદશ્રીઓને અવગત કરાયા છે. આને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટેની દરખાસ્ત આજે સામાન્ય સભામાં કરવામાં આવી છે. આ સામાન્ય સભાના જે એક્શન પ્લાન છે એ તમામ પ્લાન એક સાથે રજૂ કરી અને સામાન્ય સભાની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ અલગ અલગ કામો માટે જ્યારે પણ બીએમસીની જરૂર પડે ત્યારે ટેન્ડરિંગ કરી અને સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી કામો મંજૂર કરાવી શકાય. એ આશયથી આજે પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશનના મુખ્ય અંશોમાં ખાસ કરીને ટૂંકા ગાળાના આયોજન કે જે આવનારું ચોમાસું આવે પહેલાં વડોદરા નદીમાં પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય અથવા પૂરની તીવ્રતામાં ઘટાડો થાય એ માટેના આયોજનો રજૂ કરવામાં આવ્યા. સૌથી મોટું આયોજન વિશ્વામિત્રી નદીનું ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, ડ્રેજિંગ, રિસેક્શનિંગ અને ડિફોરેસ્ટેશન. એટલે નદીના પટમાં આવેલી ઝાડીઓ કટ કરવામાં આવે, જે કાપ આવી ગયો છે, ડેબ્રીસ છે, સીએનડી ડેબ્રીસ છે, તમામ વસ્તુઓને સાફ કરી અને નદીની વહન ક્ષમતામાં અને નદીની કેરિંગ કેપેસિટીમાં વધારો કરવામાં આવે. આ ટોટલ કામ માન્ય કમિશનર સાહેબે 100 દિવસમાં કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો અને એ માટેનું આયોજન પણ કરી નાખ્યું છે. એમાં લગભગ 55 જેટલા રેમ બનાવી અને દર 500 મીટરે આ નદીમાં પોકલેન્ડ જેસીબી ઉતરી શકે, ડમ્પરો આવી જઈ શકે એ પ્રમાણેની પ્રારંભિક તૈયારી કરી દેવામાં આવી છે. જે વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી 800 ક્યુમેકની હતી એ 1100 ક્યુમેક થવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે જે વિશ્વામિત્રી અને સૂર્ય નદી પર આવેલા 23 જૂના ચેક ડેમો છે એનું નવીનીકરણ કરી અને એને રિપેર કરવામાં આવે. સાથે સાથે આજવા અને પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં 8 જેટલા નવીન ચેકડેમ બનાવવામાં આવે અને આજવા, પ્રતાપપુરા અને વડોદરાની વચ્ચે નવીન બીજા 4 ચેકડેમ, 23 વત્તા બીજા 4, આમ ટોટલ 35 ચેકડેમો બનાવવાથી જે વિશ્વામિત્રી નદીમાં આજવા અને પ્રતાપપુરા સરોવરમાં જે કેચમેન્ટ એરિયામાંથી પાણી આવે છે એની ઝડપમાં ઘટાડો થશે. ચેકડેમ બનાવવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ફેલાશે અને જે સરકારી જમીનો છે, ખરાબાની જમીનો છે એમાં પણ નાના નાના ઓક્સબો લેક બનશે. એટલે આખી સિસ્ટમની કેપેસિટીમાં વધારો થશે, જેથી પૂરની શક્યતામાં ઘટાડો થશે. એ સિવાય કમિશનર સાહેબે આજવા અને પ્રતાપપુરા બંને સરોવરમાં પાળાથી સેફ ડિસ્ટન્સ રાખી અને ગેરીના ટેકનિકલ સૂચન અનુસાર લગભગ 200 એકર જેટલી જમીનમાં 1 મીટરનું ડ્રેજિંગ કરવામાં આવે તો બંને તળાવોની સંગ્રહ ક્ષમતામાં અને બફર કેપેસિટીમાં વધારો થાય એ પ્રકારના